નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે નું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો. તો પહેલો શબ્દ છે લાભ, તો તેનો સમાન અર્થ છે ફાયદો. બીજો છે મહેમાન, તો અતિથિ. ત્રીજો છે આમંત્રણ, તો એનો સમાન અર્થવાળો શબ્દ નિમંત્રણ. બીમારી તો રોગ, માન તો સન્માન અને હોશિયાર તો ચતુર. પ્રશ્ન 2. આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. તો પહેલું છે ઉપયોગિતા, તો એનો વિરોધાર્થી શબ્દ થશે બિનઉપયોગી. બીજો છે નિયમિત, તો એનો વિરોધાર્થી શબ્દ થશે અનિયમિત. ત્રીજું છે નૈતિક, તો તેનો વિરોધાર્થી શબ્દ થશે અનૈતિક. ચોથું છે રક્ષણ, તો વિરોધાર્થી શબ્દ ભક્ષણ. સંજોગ તો કુસંજોગ. સ્વચ્છ તો અસ્વચ્છ. પ્રશ્ન 3. આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વન ટાઈમ પાસવર્ડ, તો ઓટીપી. સારી ટેવ, તો શું ટેવ. અગાઉથી રોધી રાખેલ બચારો ખોરાક, તો ફાસ્ટફૂડ. બાજરી, બંટો, જુવાર, રાગી જેવું જાડું ધાન્ય, તો મિલેટ્સ. પ્રશ્ન 4. ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે શિક્ષક, તો અમારા શિક્ષક અમોને ગીતો ગવડાવે છે. એટલે કે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. પહેલું છે દવાખાનું, તો આજે પપ્પા દાદાની દવા લેવા દવાખાને ગયા. બીજું વાક્ય છે નિયમિતતા, સ્વચ્છ રહેવા માટે નિયમિતતા જરૂરી છે. ત્રીજું છે ઉપવાસ, કાલે મારા દાદીએ ઉપવાસ કર્યો હતો. ચોથું છે અનાજ, ખેડૂતો ખેતરમાં અનાજ ઉગાડે છે. પાંચમું ફરિયાદ, કાલે હું લેશન નહોતો લઈ ગયો એટલે સાહેબે મારા પપ્પાને ફરિયાદ કરી. હવે આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો. પહેલું છે સર, કોઈની મોબાઈલ રિંગ વાગી, તો જવાબ આવશે સાલેહા. બીજું, હું મોડી પડી છું, તો રંજન. કેરિયર બનાવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, તો જવાબ આવશે મેરી. બસ બસ, હવે હસવાનું બંધ કરો, તો જવાબ છે શિક્ષક. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે ઓનલાઈન ગુના માટે 1920 એટલે કે 1920 પર ફોન કરી ફરિયાદ કરવી જોઈએ, તો ખોટું. હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ, ખરું. અતિ સર્વત્ર વર્જયતે, ખરું. રોજ મોબાઈલમાં જ ભણવું જોઈએ, ખોટું. પ્રશ્ન 7. અનુક શોધીને લખો. તો પહેલું છે મારા પિતાજીએ મને મોબાઈલમાં રમવાની ના પાડી, તો જવાબ છે એ, મ અને
ની. ઘરમાં તમામ વડીલોનું માન જાળવવું જોઈએ. તો જવાબ છે નો. ભૂખ લાગે ત્યારે દુકાનમાંથી વડાપાવ ખાવા જોઈએ. તો જવાબ છે થી. મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. તો જવાબ છે થી અને મ. સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો જવાબ છે નો. પ્રશ્ન 8. આપેલ શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા જોડણી સુધારેલી છે. મીટિંગ, નિશાની, વિડિયો, પરીક્ષા, મિલેટ્સ અને સોશિયલ. પ્રશ્ન 9. પ્રત્યાયમુખી ખાલી જગ્યા પૂરો. આ પત્ર રાજેશને આપજો. ખાલી જગ્યામાં આવશે ને. મારા ખાલી જગ્યા સહન થતું નથી. તો જવાબ છે થી. રેખાએ કાર્યક્રમમાં હાજરી આપી. જવાબ છે એ. બાળકોને પ્રવાસમાં લઈ ગયા. તો જવાબ છે ને. માતાએ પત્રમાં ખૂબ યાદ લખાવી છે. તો જવાબ છે એ. પ્રશ્ન 10. આપેલ પ્રશ્નોના જવાબ લખો. પહેલો. જાડું ધાન્ય એટલે કેવું ધાન્ય? જવાબ. જાડો ધાન્ય એટલે મિલેટ્સ ધાન એટલે કે બાજરો, બંટો, જુવાર, રાગી અને સામો. બીજો પ્રશ્ન. મિલેટ્સ ધાન્ય ખાવાના લાભ લખો. ડાયાબિટીસ મટે, ઓવરવેટ અને ઓબેસિટીમાં રાહત મળે, પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે, હૃદય સ્વચ્છ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે. ત્રીજો પ્રશ્ન. ઓનલાઈન શિક્ષણના લાભાલાભ જણાવો. તો લાભો. ઘેર બેઠા રસમય રીતે ભણી શકાય, લેક્ચર ફરી જોઈ શકાય અને ટેકનોલોજીથી રસપ્રદ ભણતર. હવે એના ગેરલાભો. આંખ અને આરોગ્ય પર અસર થાય, શિસ્તનો અભાવ, જીવન શિક્ષણનો અભાવ, ઇન્ટરનેટ પર નિર્ભરતા. બીજું છે. ચોથો પ્રશ્ન. સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ? તો જવાબ. સાચું બોલવું, બધાનો આદર કરવો, મદદરૂપ બનવું, ઈમાનદાર રહેવું, નમ્રતા રાખવી, નિયમોનું પાલન કરવું અને સ્વ અનુશાસન રાખવું વગેરે. પાંચમો પ્રશ્ન. ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ? કારણ કે ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે. પાચનને લગતી તકલીફ થાય અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે. 11મો પ્રશ્ન. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? શા માટે? જવાબ. આ એકમમાં મને શિક્ષકનું પાત્ર સૌથી વધારે ગમ્યું કારણ કે તેમણે બાળકોને ફાસ્ટ ફૂડ, મિલેટ્સ, સાયબર ક્રાઇમ, સોશિયલ મીડિયા અને મા-બાપ વિશે ખૂબ જ સરસ સમજ આપી. પ્રશ્ન 12. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા સાગર મોબાઈલની જાહેરાત આપેલી છે. હવે આપણે પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન 1. સાગર મોબાઈલની દુકાનમાં મોબાઈલ સિવાય બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે? તો જવાબ. પેન ડ્રાઈવ, એસડી કાર્ડ, હેન્ડ્સ ફ્રી, કવર, ઢક્કન, હાર્ડ ડિસ્ક, ચાર્જર, કેબલ, સિમ કાર્ડ, બ્લૂટૂથ વગેરે. ડેટા સંગ્રહ માટે કઈ કઈ વસ્તુઓ મળે છે? તો ડેટા સંગ્રહ માટે પેન ડ્રાઈવ મળે છે. ત્રીજો પ્રશ્ન.
મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો? સિમ કાર્ડ ન હોય તો કોઈને ફોન કરી શકાય નહીં અને કોઈનો ફોન આવે પણ નહીં. ચોથો પ્રશ્ન, આ દુકાનમાંથી સાંભળવા માટે કઈ કઈ વસ્તુઓ મળે છે? જવાબ: રેડિયો, ટેપ રેકોર્ડર, મ્યુઝિક પ્લેયર, હેડફોન, માઇક, સ્પીકર, ઇયરફોન વગેરે વસ્તુઓ મળે છે. પાંચમો પ્રશ્ન, આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી પર કઈ વસ્તુ ફ્રી મળે છે? તો નવા મોબાઈલની ખરીદી પર મોબાઈલ કવર અને ટફન ગ્લાસ ફ્રી મળે છે. પ્રશ્ન 10 મોબાઈલના લાભ ગેરલાભ જણાવો. તો મોબાઈલથી આપણને લાભો એના: દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ, માહિતી મેળવવા, ઓનલાઈન ભણતર માટે, ફોટો કે વિડીયો લેવા, ઈમેલ મોકલવા તેમજ ઇન્ટરનેટ વાપરવા માટે મોબાઈલનો ઉપયોગ થાય છે. તેમજ આવશ્યક સમયે મદદ મેળવવામાં પણ મોબાઈલ મદદરૂપ બને છે. પરંતુ વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન પહોંચે છે. બાળકો ભણવા, રમતો અને સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષાય છે, જેનાથી ભણવામાં ખલેલ પડે છે. ઉપરાંત વ્યક્તિનું વધુ સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતા પરિવાર અને સમાજથી દૂર થવાની શક્યતા રહે છે. કેટલાક લોકોને મોબાઈલની લત લાગી જાય છે, જે તંદુરસ્ત જીવન માટે હાનિકારક છે. નમસ્તે.